दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે વધુ અગત્યનો પોઈન્ટ ભણીએ ક્ષારનું જળ વિભાજન અને તેના દ્રાવણની pH। ક્ષારનું જળ વિભાજન અને તેના દ્રાવણની pH એકદમ સહેલો પોઈન્ટ છે, તરત સમજાઈ જાય અને આવડી જાય એવો પોઈન્ટ છે। તો આપણે બધાને ખબર છે કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે નિશ્ચિત પ્રમાણમાં એસિડ અને નિશ્ચિત પ્રમાણમાં બેઝ લઈને તમે પ્રક્રિયા કરો તો તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને શું બને તો કે ભાઈ પાણી અને ક્ષાર બને છે। એસિડ અને બેઝ વચ્ચે એસિડ અને બેઝ નિશ્ચિત પ્રમાણમાં લઈ પ્રક્રિયા કરતા બને પાણી અને ક્ષાર બને છે। આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીએ તો કે ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ। આ જે ક્ષાર બને એ ક્ષાર પાણીમાં શું થાય તો કે ઓગળે। શું થાય? ઓગળે। આ ક્ષાર છે એ પાણીમાં શું થાય તો કે આયનીકરણ પામે, ઓગળે અથવા આપણી વિજ્ઞાનની ભાષામાં શું કહે તો કે આયનીકરણ પામે છે। આ ક્ષાર પાણીમાં આયનીકરણ પામે છે। આ જે ક્ષાર બન્યા કે પાણીમાં શું પામે? આયનીકરણ। નોર્મલ એક્ઝામ્પલ તમને આપું, HCl NaOH એસિડ આ બે બંને વચ્ચે પ્રક્રિયા કરાવો તો NaCl H2O આ બની ગયું પાણી। અને સોડિયમ ક્લોરાઇડ છે એવું કહેવાય તો કે ક્ષાર કહેવાય। શું કહેવાય? એક પ્રકારના ક્ષાર। આ ક્ષાર છે પાણીમાં શું થાય તો કે ભાઈ ઓગળે છે અથવા તો આયનીકરણ પામે। ક્ષારમાં શું થઈ જાય? પાણીમાં આયન થઈ જાય। શું થઈ જાય? આયન। કયા આયન બને? બે। એક કયો તો કે ધન આયન અને ઋણ આયન બીજો। હવે ક્ષારના આયનીકરણથી સમજો ખાસ, ક્ષારના આયનીકરણથી મુક્ત થતા આ ક્ષારના આયનીકરણથી બે આયન મુક્ત થાય તો હું હશે Na+ અને બીજો હું છે Cl-। આ કયો આયન થયો તો કે ધન આયન થયો અને આ કયો આયન થયો તો કે ઋણ આયન થયો। તો કે ભાઈ ક્ષારના આયનીકરણથી મુક્ત થતા ધન આયન અને ઋણ આયન, ક્ષારના આયનીકરણથી મુક્ત થતા ધન આયન અને ઋણ આયન એ પાણીની અંદર એટલે કે આ જળની અંદર એટલે આયનને ક્યાં કહેવાય? જળયુક્ત આયન। ક્યાં કહેવાય તો કે જળયુક્ત આયન તરીકે પણ ઓળખવામાં આવે છે કે જળયુક્ત આયનો તરીકે જલીય દ્રાવણમાં
અસ્તિત્વ ધરાવે છે। આ જે આયનો છે ધન આયન ઋણ આયન એને કયા આયનો તરીકે આપણે ઓળખી શકીએ તો કે ભાઈ જળયુક્ત આયનો તરીકે એને આપણે શું કરીએ તો કે ભાઈ ઓળખી શકીએ છીએ। અને આ જે જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવે આ આયનો પાણી સાથે શું કરે પ્રક્રિયા કરે। શું કરે પ્રક્રિયા કરે। આ ધન આયન કે ઋણ આયન આ આયનો એટલે ધન આયનોને અલગ અલગ લખવા નથી। આ આયનો પાણી સાથે શું કરે તો કે પોતાના સ્વભાવ અનુસાર પ્રક્રિયા કરે છે। પોતાના સ્વભાવ અનુસાર શું કરે તો કે પ્રક્રિયા કરે છે। આ જે ક્ષારો છે બરાબર છે ક્ષારોના આયનો એ આયનો પોતાના સ્વભાવ આધારિત પાણી હારે શું કરે તો કે ભાઈ પ્રક્રિયા કરે છે અને અનુરૂપ એસિડ કે બેઝ બનાવે છે। એ પાણી સાથે પરસ્પર પ્રક્રિયા કરીને શું બનાવે તો કે અનુરૂપ એસિડ કે બેઝ બનાવે છે જેની અસર સીધી કોની ઉપર થાય દ્રાવણની pH ઉપર થાય છે અને પ્રક્રિયા કરે જેથી શું થાય તો કે અને અનુસાર પ્રક્રિયા કરે તેથી એસિડ કે શું બને બેઝ બને છે જેની અસર દ્રાવણની કોના ઉપર થાય તો કે pH ઉપર થાય છે। કોના ઉપર થાય તો કે દ્રાવણની pH ઉપર આની અસર જોવા મળે। કોના ઉપર મળે જો અસર તો કે દ્રાવણની pH ઉપર। પહેલા એટલું સમજી લે બહુ સહેલો પોઈન્ટ છે। એસિડ અને બેઝ નિશ્ચિત પ્રમાણમાં લઈ પ્રક્રિયા કરો શું મળે તમને પાણી અને ક્ષાર। એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા। આ ક્ષાર છે એ પાણીમાં શું પામે તો કે આયનીકરણ પામે એટલે બે આયન બને કયો બને ધન આયન અથવા કયો અને બીજો કયો બને ઋણ આયન અથવા આને કે આપણે આયન કહેવાય જળયુક્ત આયનો તરીકે જલીય દ્રાવણની અંદર હોય। આ જે આયનો છે પોતાના સ્વભાવ મુજબ પાણી હારે શું કરે તો કે પ્રક્રિયા કરે એના કારણે શું બને એસિડ અથવા શું બને બેઝ। ચોપડીનો પોઈન્ટ નથી પણ સમજવાની વાત તો ધન આયન છે જે પાણી હારે પ્રક્રિયા કરીને મોટા ભાગે બનાવે બેઝ બનાવે। ઋણ આયન પાણી હારે પ્રક્રિયા કરીને બનાવે તો કે એસિડ બનાવે। આપણે અગાઉ ભણેલા છે તે જ વસ્તુ ધાતુના ક્ષાર હોય બરાબર છે ધાતુ છે એના ક્ષારની પાણી હારે પ્રક્રિયા કરો તમે એટલે કેવી બને તો કે ભાઈ એસિડિક જ હોય સોરી બેઝિક હોય કેવી હોય બેઝિક અને અધાતુના ક્ષાર કેવા હોય તો કે એસિડિક કેવા હોય એસિડિક। આના પર સેન્સ આપણે જ્યાં પ્લસ હોય એ પાણી સાથે પ્રક્રિયા કરે તો બનશે એસિડિક દ્રાવણ એટલે pH 7 કરતા કેવી થઈ જાય ઓછી। માઈનસ ઋણ આયન છે પાણી હારે પ્રક્રિયા કરે તો દ્રાવણ કેવું બને તો એસિડિક એટલે pH કેવી થઈ જાય 7 કરતા ઓછી અને Na સમજો ફરી એકવાર મારી વાત સમજવામાં ભૂલ ન થાય ધન આયન છે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે pH કેટલી થઈ જાય તો કે ભાઈ 7 કરતા વધી જાય। કેટલી થઈ જાય તો કે ભાઈ 7 કરતા શું થઈ જાય pH તો કે વધી જાય। શું થઈ જાય વધી જાય। pH 7 કરતા વધે pH 7 કરતા વધે દ્રાવણ કેવું થઈ ગયું તો કે બેઝ। ઋણ આયન છે એ H2O હારે પ્રક્રિયા કરે એટલે pH 7 કરતા કેવી થવાની તો કે નીચી જાય દ્રાવણ કેવું થઈ જાય એસિડિક। આ સમજવા માટેની વાત છે આપણા પરીક્ષામાં આવું કંઈ પૂછાતું નથી પણ એ વસ્તુ કોના માટેની છે તો કે આપણી સમજણ માટેની। તો આના ઉપરથી આપણને એક નવી વ્યાખ્યા મળે કોની વ્યાખ્યા મળે તો કે ભાઈ જળ વિભાજનની વ્યાખ્યા મળે। કોની વ્યાખ્યા મળે આપણને તો કે ભાઈ જળ વિભાજનની વ્યાખ્યા મળે। કોની વ્યાખ્યા મળે આપણને તો કે જળ વિભાજનની વ્યાખ્યા મળે। તો ક્ષારના ધન આયન કે ઋણ આયન ક્ષારના ધન આયન કે ઋણ આયન અથવા તો બંનેની બંનેની પાણી સાથેની કોની સાથેની તો કે ભાઈ પાણી સાથેની કોની સાથેની તો કે ભાઈ
પાણી સાથે પારસ્પરિક ક્રિયાને શું કહેવાય તો કે ભાઈ જળ વિભાજન કહે છે. શું કહેવાય તો કે ભાઈ જળ વિભાજન કહે છે. શું કહેવાય તો કે જળ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આ કોની વ્યાખ્યા થઈ તો કે ભાઈ જળ વિભાજન ક્ષારના ધન આયન અથવા તો ક્ષારના ક્યાં તો કે ભાઈ ઋણ આયન અથવા તો બંને પાણી સાથેની કેવી ક્રિયા તો કે પારસ્પરિક ક્રિયા હોય એને આપણે બધા ક્યાં નામે ઓળખીએ તો કે જળ વિભાજનના નામે ઓળખીએ છીએ. ક્યાં નામે ઓળખીએ તો કે જળ વિભાજનના નામે ઓળખીએ. હવે પ્રબળ એસિડ હોય તો પ્રબળ એસિડના શું હોય તો કે ઋણ આયન. મેં તમને આની થોડી વાર પહેલા કીધું હતું કે ઋણ આયન હોય એ પાણી હારે પ્રક્રિયા કરીને શું બનાવે તો કે એસિડ બનાવે. દાખલા તરીકે Cl- Br- I- NO3- SO4- 2 વગેરે. આ શું કહેવાય તો કે ભાઈ પ્રબળ એસિડના ઋણ આયનો. શું થયા તો કે ભાઈ પ્રબળ એસિડના ઋણ આયનો. આવી રીતે પ્રબળ બેઝના ધન આયનો. આ ખાસ યાદ રાખજો. આ બે પોઈન્ટ છે. આ કાંઈ વધારે અગત્ય નથી પણ આ પોઈન્ટ અને આ પોઈન્ટ સૌથી વધારે અગત્યના છે. ક્યાં ક્યાં Na+, K+, Ca+2 Ba+2 વગેરે. ઉપર પ્લસ આવે એટલે શું થઈ ગયા તો કે બેઝના ધન આયન. ઉપર માઈનસ આવે તો એસિડના શું થઈ ગયા ઋણ આયન. આ અગત્યનો અને કામનો ટોપિક પોઈન્ટ છે આપણા માટે આટલો. આખા પોઈન્ટમાં બે વસ્તુ આપણા માટે કામની છે. 12મા ધોરણ માટે થોડી ઉપયોગિતા નીટ જેડબલી માટે. બાકી બીજું વિશેષ આમાં ઊંડું ઉતરવાની અત્યારના તબક્કે તમારે કે મારે જરૂરિયાત રહેતી નથી. આટલો સ્ક્રીનશોટ લઈ લો પછી જે આમાં થોડીક માહિતી છે હજી બીજી વધારાની આપણે માહિતી છે એ ભણવાની થશે. આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો. પહેલા ફરી એકવાર તમને સમજાવી દઉં. એસિડ અને બેઝ નિશ્ચિત પ્રમાણમાં લઈ પ્રક્રિયા કરતા શું બને પાણી અને ક્ષાર. આ ક્ષાર પાણીના શું બને તો કે ભાઈ પાણીમાં શું પામે તો કે આયનીકરણ પામે. ક્ષારના આયનીકરણથી શું થાય મુક્ત થાય ધન આયન અથવા ઋણ આયન. ઈ ક્યાં નામે ઓળખાય તો કે જળયુક્ત આયન તરીકે ઓળખાય. ને જલીય દ્રાવણમાં શું ધરાવે પોતાની હાજરી એટલે અસ્તિત્વ ધરાવે છે. આ આયનો પાણી સાથે પોતાના સ્વભાવ અનુસાર પ્રક્રિયા કરે તેથી એસિડ કે શું બને તો કે બેઝ બને છે. જેની અસર કોના ઉપર થાય દ્રાવણની pH ઉપર થાય. જો એસિડ બને તો pH 7 કરતા કેવી હોય જાય નીચી. અને જો બેઝ બને તો pH 7 કરતા કેવી થઈ જાય તો કે ઊંચી. પણ ડઝન્ટ ઇમ્પોર્ટન્ટ. જળ વિભાજનની વ્યાખ્યા છે ક્ષારના ધન આયન કે ઋણ આયન અથવા તો બંનેની પાણી સાથેની પારસ્પરિક પ્રક્રિયાને શું કહેવાય તો કે જળ વિભાજન. સૌથી અગત્યનો પોઈન્ટ પ્રબળ એસિડના શું તો કે ઋણ આયનો. પ્રબળ બેઝના શું તો કે ભાઈ ધન આયનો. ક્લિયર આટલી વસ્તુ. હજી આમાં આગળ થોડું ભણવાનું થશે. આટલું લખી નાખો સ્ક્રીનશોટ લઈ આવવાનું એટલે હું આના ચેકિંગ આ પ્રશ્નો પોઈન્ટ ચાલુ કરું. આમાં જે આવશે પોઈન્ટ બીજા. વધુ અગત્યનો પોઈન્ટ આપણમાં પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝથી બનતા ક્ષારના દ્રાવણો કેવા હોય તો કે ભાઈ તટસ્થ હોય છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનેલા ક્ષારના દ્રાવણો કેવા હોય તટસ્થ હોય.
જેની pH દ્રાવણ તટસ્થ તો pH કેટલી થાય તો કે ભાઈ 7 થાય જેની pH 7 હોય છે કેટલી હોય છે તો કે ભાઈ 7 હોય છે ખાસ આ વસ્તુ ખબર હોવી હવે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ ખાસ યાદ રાખજો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ થી બનતા ક્ષારના દ્રાવણો જો બે પ્રબળ તો દ્રાવણ કેવું તટસ્થ એસિડ કેવું લીધું આપણે નિર્બળ અને બેઝ કેવો લીધો પ્રબળ તો બનતા ક્ષારના દ્રાવણો કેવા હોય તો કે બેઝિક હોય છે કેવા હોય બેઝિક આ ખાસ કામની વસ્તુ છે આપણા માટે જેની pH કેટલાથી વધારે હોય તો કે 7 થી વધુ હોય જેની pH 7 કરતા વધુ દ્રાવણ કેવું છે બેઝિક એટલે pH નું મૂલ્ય 7 કરતા શું થાય તો કે વધી જાય છે હવે નિર્બળ ને બદલે એસિડ કેવો લઈએ તો કે પ્રબળ લઈએ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ થી બનતા ક્ષારના દ્રાવણો કેવા હોય તો કે ભાઈ એસિડિક હોય છે કેવા હોય એસિડિક જેની પ્રબળ હોય એવો ક્ષાર બને જો પ્રબળ એસિડ હોય તો ક્ષાર કેવો બને તો કે એસિડિક પ્રબળ બેઝ તો ક્ષાર કેવો બને બેઝિક બંને પ્રબળ હોય તો ક્ષાર કેવો બનશે તો કે તટસ્થ જેની pH 7 કરતા કેવી હોય તો કે ઓછી હોય છે હવે બંને નિર્બળ હોય તો નવો પોઈન્ટ આવ્યો બે નિર્બળ હોય તો શું હોય છે તો નિર્બળ બેઝ અને નિર્બળ એસિડ શબ્દ લખી પેલા એસિડ અને નિર્બળ બેઝના ક્ષારથી બનતા દ્રાવણો આમાં આખો મુદ્દો શું થાય તો કે ફરી જાય છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારથી બનતા દ્રાવણો છે એ સાંદ્રતાથી કેવા હોય તો કે સ્વતંત્ર બનતા દ્રાવણોનો એમ લખાય આપણે વિયોજન અંશ શબ્દો લખાય તો જળ વિભાજન અંશ સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે સાંદ્રતાથી સ્વતંત્ર હોય એટલા માટે તમે એસિડિક છે બેઝિક છે તટસ્થ છે કે pH નક્કી કરી શકો નહીં એની pH નક્કી કરવા માટે એક સૂત્રનો ઉપયોગ થાય છે એની pH નક્કી કરવા શું સૂત્ર વપરાય તો કે ભાઈ pH બરાબર 7 1/2 PA PKB સૂત્ર વપરાય છે શું સૂત્ર વપરાય pH બરાબર 7 PK PKB સૂત્ર વપરાય છે યાદ રાખજો સૂત્ર ક્યારે વાપરવાનું છે બતાવો જ્યારે નિર્બળ એસિડ અને શું હોય નિર્બળ બેઝ એના ક્ષારનું જે દ્રાવણ હોય એ દ્રાવણ એસિડિક છે બેઝિક છે કે તટસ્થ છે તમને ખબર નથી ત્યારે તમને આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે જો આ તફાવત છે એ ધન હોય કેવો હોય તો કે ધન તો જે આનામાં આપણે લખીએ આ પોઈન્ટ્સ હાઇલાઇટ કરવા જેવો પોઈન્ટ્સ આપો જો તફાવત ધન મળે તો pH મોટા છે 7 કરતા વધુ તો દ્રાવણ કેવું બનશે દ્રાવણ બેઝિક હોય
કેવું હોય દ્રાવણ તો કે ભાઈ બેઝિક હોય. અને જો તફાવત ઋણ મળે તો pH કરતા કોણ મોટું છે તો કે ભાઈ 7 મોટા છે. કોણ મોટા છે? 7. તો દ્રાવણ કેવું હોય? એસિડિક હોય. કેવું હોય તો કે ભાઈ એસિડિક હોય છે. બસ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ પોઈન્ટ વધારે અગત્યનો છે. આમ તો આખા બધા પોઈન્ટ આપણા મગજમાં હોવા જોઈએ. આને લગતો સવાલ ગમે ત્યારે તો આપણા માટે એકદમ સહેલો પોઈન્ટ આ બને. ક્ષારનું જળ વિભાજન અને તેના દ્રાવણની pH નક્કી કરવાનો બહુ સહેલો ફોર્મ્યુલા. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો એના જે ક્ષાર હોય એનું દ્રાવણ બને કેવું હોય તો કે ભાઈ pH બરાબર કેટલા તો ભાઈ 7. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો ક્ષારના દ્રાવણો પણ કેવા હોય? બેઝિક. બેઝિક એટલે pH નું મૂલ્ય 7 કરતા શું થાય તો કે વધી જાય. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો ક્ષારના દ્રાવણો કેવા હોય? એસિડિક. એસિડિક તો pH કેવી થઈ જાય? 7 કરતા ઓછી. એટલે કે pH નું મૂલ્ય કરતા 7 નું મૂલ્ય શું થશે? વધારે. હવે જો બંને નિર્બળ હોય તો તેનો જે જળ વિભાજન અંશ હોય ની સાંદ્રતાથી કેવો થઈ જાય તો કે ભાઈ સ્વતંત્રતા. દ્રાવણની સાંદ્રતાથી કેવો હોય તો કે સ્વતંત્ર હોય. તો એની pH નક્કી કરવા માટેનું સૂત્ર આપણું પH 7 + 1/2 pKa - pKb. આ Ka અને Kb આપણે ખબર છે. એસિડનો અને બેઝનો છે તો કે ભાઈ વિયોજન અચળાંક અથવા તો આયનિક અચળાંક ગમે તે બોલો, ખોટું પડશે નહીં. જો આ તફાવત ધન મળે તો દ્રાવણ કેવું હોય? બેઝિક. જો તફાવત ઋણ મળે તો દ્રાવણ કેવું હોય તો કે ભાઈ એસિડિક. બહુ સહેલો પોઈન્ટ છે. આને આધારિત દાખલો છે 7.25 જરા કે આપણે ગણી નાખીએ. સ્ક્રીનશોટ લઈ લો. આ સૌથી વધુ કામની વસ્તુમાંની એક વસ્તુ છે એટલા માટે. કોઈલો છે 7.25 ની રકમ જોઈએ આપણે. એસિટિક એસિડ નો pK કેટલો છે? 4.76. અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નો pKb 4.75 છે. તો એમોનિયમ એસિટેટના દ્રાવણની pH ગણો. તો એમોનિયમ એસિટેટના દ્રાવણની pH ગણો. ફરીવાર રકમ ઉપર જરા તમે લોકો નજર ફેરવો. એકદમ સહેલી વસ્તુ છે કે ભાઈ એસિટિક એસિડનો pK કેટલો છે? 4.76. એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો pKb કેટલો? 4.75. એમોનિયમ એસિટેટના દ્રાવણની pH ગણો. ચોપડીમાં તમને 4.76 તો જવાબ તો ચેકીને 4.75 કરી નાખજો. એ જરા પ્રિન્ટ મિસ્ટેક ને એવું છે તો કે ભૂલ છે. એકદમ સહેલું તો કે તો આપણે આના માટે આપણું pH નું સૂત્ર મૂકવું પડે. કારણ કે બંને આ નિર્બળ એસિડ છે, આ નિર્બળ શું છે તો કે બેઝ.
pH is equal to 7 plus 1/2 pKa minus pKb આ સૂત્ર છે. આપણે pKa નું મૂલ્ય આપ્યું કેટલું આપ્યું તો કે ભાઈ 4.76. pKb નું મૂલ્ય આપ્યું કેટલું આપ્યું છે ભાઈ તો કે ભાઈ 4.75. મૂકી દો સૂત્રમાં કિંમત pH is equal to 7 plus 1/2 4.76 ઓછા 4.75. 7 plus 1/2 કેટલા થશે તો કે ભાઈ 0.01 4.76 માં 4.75 બાદ કરો 0.01. આમને ખબર પડી આ મૂલ્ય કેવું મળ્યું આપણને ધન મળ્યું તો આની pH 7 કરતા શું થવી જોઈએ વધુ થવી જોઈએ. એમને બી વસ્તુની ખબર પડવી આપણે 7 + 0.5 ગુણ્યા 0.01 એટલે 7.005 શું જવાબ આવશે 7.005. હવે જો અહીં બે આંકડા પછી પોઈન્ટ છે અહીં આંકડા પછી ગુણાકાર કરો એટલે 5 * 5 અને કેટલા આંકડા પછી પોઈન્ટ મુકાય 3 1 2 ને 3 આંકડા પછી હું મૂક્યો મેં પોઈન્ટ. pH કેટલી થઈ ગઈ તો ભાઈ 7.005. આ વિકલ્પનો જવાબ એકદમ સરળ દાખલો છે. આનો વ્યવસ્થિત રીતે તમે લોકો સ્ક્રીનશોટ લઈ નાખો. હવે એક પોઈન્ટ આપણે ચોપડીમાંથી કાઢી નાખેલો છે. એક પોઈન્ટ ઉપર છે જેવી આપણે શું કરીએ તો કે ભાઈ લાઇટિંગ આપી દઈએ. હું એને સાવ નકામો પોઈન્ટ ગણતો નથી એટલે છે જેવી એને આપણે લાઇટિંગ આપણે દઈ દઈએ. જો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે આનો બફર દ્રાવણ આ પોઈન્ટ આપણે કાઢી નાખેલો છે પણ એની એક નોર્મલ માહિતી આપણે લોકો ભણી લઈએ. ભલે 11 માં કે 12 માં ધોરણમાં લગતું કશું પૂછાવાનું નથી પણ આમ મારી દ્રષ્ટિએ મને ગમતો પોઈન્ટ અને થોડો અગત્યનો પોઈન્ટ હું ગણતો એને એટલે આપણે એની સેલ જેવી બફર દ્રાવણ શું કહેવાય કોને કહેવાય એની થોડી એવી આપણે સમજ મેળવી લઈએ. બફર દ્રાવણ શું દ્રાવણ તો ભાઈ બફર દ્રાવણ. દ્રાવણનું મંથન કરવાથી એટલે દ્રાવણને કેવું કરો મંદ કરો. દ્રાવણનું મંથન કરવાથી મંથન કરો એટલે દ્રાવણને કેવું કરો તો કે મંદ કરો. એમાં પાણી ઉમેરો એટલે દ્રાવણ ધીમે ધીમે કેવું થઈ જાય મંદ થવા માંડે. કે તેમાં મંથન કરવાથી કે તેમાં થોડા પ્રમાણમાં યાદ રાખજો કેટલા પ્રમાણમાં થોડા પ્રમાણમાં એસિડ કે બેઝ ઉમેરતા એસિડ કે બેઝ ઉમેરતા કા દ્રાવણ મંદ કરો કે થોડો એવો દ્રાવણમાં હું નાખો તો કે એસિડ ઉમેરો અથવા હું ઉમેરો બેઝ. હવે તમને મને બેને ખબર છે દ્રાવણમાં એસિડ ઉમેરો એટલે pH ની શું થવા માંડે ઘટવા માંડે. દ્રાવણમાં બેઝ ઉમેરો pH શું થવા માંડે તો કે ભાઈ વધવા માંડે. બેઝ ઉમેરતા pH ના ફેરફારનો પ્રતિકાર કરે. એનો અર્થ શું બેટા pH નો ફેરફાર થવા દે નહીં. સહેલાઈથી pH નો ફેરફાર થવા દે નહીં. એનો ફેરફાર થવા દે નહીં. તો એવા દ્રાવણને क्या द्रावण कहेवाय बफर द्रावण कहे छे. जो द्रावण ने मंथन करो थोड़ा प्रमाण में एसिड के बेज उमेरो pH में फेरफार नो प्रतिकार करे એટલે સહેલાઈથી ફેરફાર થવા દે નહીં. એવા દ્રાવણને કયું દ્રાવણ કહેવાય બફર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આની આપણા રસાયણ વિજ્ઞાનમાં તો ખરું ખાસ આપણા શરીરમાં પણ ઘણી બધી ઉપયોગિતા છે આ વસ્તુની. આપણું બ્લડ લોહી એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
નોર્મલ પરિસ્થિતિમાં લોહીમાં કોઈ પ્રકારનો ફેરફાર આવતો નથી. લોહીના આપણા બ્લડના કારણે જ આપણા શરીરનું તાપમાન યોગ્ય જળવાય. બાકી બાઈને તો તાપમાન ઘણું બધું વધારે હોય, પણ શરીરનું તાપમાન એટલું બધું, બાઈને 40 ડિગ્રી તાપમાન હોય તો શરીરનું તાપમાન કઈ 40 ડિગ્રી ના થાય. શરીરનું તાપમાન 40 ડિગ્રી થાય તો તમે ફેરનહાઇટમાં ગણો તો 105 ડિગ્રી ઉપરનો તાવ વયો જાય. શરીરનું તાપમાન એટલું થવા દેતું નથી. બાઈને તો ઘણી વાર ઉનાળાના દિવસોમાં 43-44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય. શરીરનું તાપમાન થોડું એટલું ગયું જાય તો શરીરમાં મોટા પાયે તકલીફ ઊભી થઈ જાય આપણને બધાને. પણ એ તાપમાનને યોગ્ય સંતુલનમાં કોણ જાળવી રાખે તો આપણું બ્લડ, લોહી. તો આમ બફર દ્રાવણ છે એનું કામ પણ એ વસ્તુ જે મૂળભૂત પરિસ્થિતિમાં હોય ને મૂળભૂત પરિસ્થિતિમાં જાળવી રાખવા માટે ઉપયોગી છે. તમે કાંઈ ખાટી વસ્તુ ખાઈ એટલે શરીરમાં બધું એસિડ બનવા માંડતું નથી, આપણું લોહી એસિડિક નથી થઈ જતું. કે કોઈ તમે તુરું ઘણું બધું ખાવા માંડો તો લોહી બેઝિક નથી થઈ જતું, કારણ કે એ પોતાની જે મૂળભૂત પીએચ છે એ પીએચને શું કરે તો કે ભાઈ જાળવી રાખે. એટલા માટે બફર દ્રાવણની અગત્યતા આ વસ્તુ છે. એટલે મેં તમને આ પોઈન્ટ લીધો. એની ખાલી વ્યાખ્યા જોઈએ. બફર દ્રાવણ કઈ રીતે બને, એના પ્રકારો આ તે એ કોઈ આપણે ભણવાના થતા નથી, આ ભણવાનું નથી આવતું. પણ વ્યાખ્યા મારા ખ્યાલ પ્રમાણે તમને આવડવી જોઈએ. બહુ સહેલી વ્યાખ્યા છે કે ભાઈ દ્રાવણનું મંથન કરવાથી તેમાં થોડા પ્રમાણમાં કે ભાઈ એમાં તમે થોડા પ્રમાણમાં એસિડ ઉમેરો કે થોડા પ્રમાણમાં શું ઉમેરો તમે બેઝ ઉમેરો તો પણ એ પીએચમાં ફેરફાર થવા દેતું નથી, એનો પ્રતિકાર કરે, વિરોધ કરે. એવા દ્રાવણને કયા દ્રાવણ કહેવાય તો કે ભાઈ બફર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. સ્ક્રીનશોટ આપો એટલો પણ લઈ લો. પછી વધુ અગત્યનો આપણો છેલ્લો ટોપિક ઉપર વયા જાય આપણે. એના જે ટોપિકોને દાખલા ભણવાના થશે આપણે. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન. અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન ઉપર હવે આપણે જવાનું થઈને પાઠના આ બધા છેલ્લા ટોપિકો છે. નેક્સ્ટ લેક્ચરમાં 99% પાઠ પૂરો થઈ જશે. બીજા સેમેસ્ટરના પાઠ આના કરતા પ્રમાણમાં ટૂંકા પાઠ છે અને ઓછા પાઠે જાય છે. જોઈએ અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન વિશે. હવે અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન. જો શબ્દ છે અલ્પદ્રાવ્ય, જો 3 પ્રકારનું હોય. એક તો દ્રાવ્ય એટલે બધું શું થાય, ઓગળી જાય. અદ્રાવ્ય ઓગળે નહીં. અને મહદઅંશે એટલે કે થોડા ઘણા પ્રમાણમાં ઓગળે એને શું કહેવાય તો કે ભાઈ અલ્પદ્રાવ્ય ક્ષાર. શું કહેવાય? અલ્પદ્રાવ્ય ક્ષાર. આ અલ્પદ્રાવ્ય ક્ષારના દ્રાવ્યતા સંતુલન વિશે આપણે અભ્યાસ કરવાનો થાય છે. તો પહેલા આપણે આયનીય ઘન પદાર્થની દ્રાવ્યતાની વાત કરીએ. કોની વાત કરીએ આપણે? આયનીય ઘન પદાર્થ. આયનીય ઘન પદાર્થની દ્રાવ્યતા. હવે આયનીય ઘન પદાર્થની દ્રાવ્યતા છે એ ઊંચી માત્રામાં બદલાય. સમજાવું તમને. આયનીય ઘન પદાર્થની દ્રાવ્યતા ઊંચી માત્રામાં શું થાય તો કે ભાઈ બદલાય છે. આયનીય ઘન પદાર્થ એટલે જે ઘન પદાર્થની અંદર કયો બંધ બનેલો હોય? આયનીય બંધ બનેલો હોય. દાખલા તરીકે NaCl, KCl, એ બધા આયનીય ઘન પદાર્થ કહેવાય. એની દ્રાવ્યતા ઊંચી માત્રામાં થાય, બદલાય. ઊંચી માત્રામાં બદલાય એટલે અમુક બહુ જ દ્રાવ્ય વધારે, અમુક દ્રાવ્યતા કેવી એકદમ ઓછી. એક્ઝામ્પલ આપું તમને ખબર પડે. દાખલા તરીકે કોની વાત કરીએ તો કે CaCl2. CaCl2 એટલે કોણ? તો કે ભાઈ કેલ્શિયમ ક્લોરાઇડ. એ ખૂબ જ વધુ પ્રમાણમાં શું છે? દ્રાવ્ય છે. ખૂબ જ વધુ પ્રમાણમાં છે દ્રાવ્ય. પ્રબળ ભેજ શોષક છે. પ્રબળ શું છે તો કે ભાઈ ભેજ શોષક છે. CaCl2 છે પ્રબળ શું છે? ભેજ શોષક. ભેજ શોષી લે, વાતાવરણમાં રહેલી પાણીની બાષ્પને શું કરે તો કે ભાઈ શોષી લે છે.
વાતાવરણમાંથી પાણીની બાષ્પને શું કરે તો કે ભાઈ શોષી લે છે. જ્યારે વધુ પાણીય ઘન પદાર્થની વાત કરીએ LiF લિથિયમ ફ્લોરાઇડ આ નામું છે કેલ્શિયમ ક્લોરાઇડ. આ નામું છે તો કે લિથિયમ ફ્લોરાઇડ. આ નામું છે તો કે ભાઈ લિથિયમ ક્લોરાઇડ. આની દ્રાવ્યતા કેવી છે? ખૂબ જ ઓછી છે. કેવી છે? ખૂબ જ ઓછી છે. ખૂબ જ ઓછી હોવાના કારણે એને આપણે શું કહેવાય તો કે અદ્રાવ્ય કહેવામાં આવે. આથી તેને અદ્રાવ્ય ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. કયો ક્ષાર કહેવાય તો કે ભાઈ અદ્રાવ્ય. કયો તો કે ભાઈ અદ્રાવ્ય ક્ષાર કહેવામાં આવે છે. હવે દ્રાવ્યતાનો આધાર આ ખાસ યાદ રાખજો. કોઈ પણ પદાર્થ છે દ્રાવ્યતાનો આધાર કોની પર હોય? એક તો એની લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ એન્થાલ્પી એટલે એનું બંધારણ કેવું છે, સ્ટ્રક્ચર કેવું છે એના ઉપર હોય છે. કોની ઉપર તો કે ભાઈ લેટાઇસ એન્થાલ્પી ઉપર હોય. લેટિસ એન્થાલ્પી. અને બીજો કોની પર આધાર હોય તો કે ભાઈ દ્રાવક યોજન એન્થાલ્પી ઉપર હોય. કોનો હોય તો કે દ્રાવક યોજન એન્થાલ્પી. દ્રાવક બનાવવા માટે જરૂરી એન્થાલ્પી એને શું કહેવાય તો કે ભાઈ દ્રાવક યોજન એન્થાલ્પી ઉપર હોય. દ્રાવ્યતાનો આધાર લેટાઇસ એન્થાલ્પી અને કોની પર હોય તો કે દ્રાવક યોજન એન્થાલ્પી પર રહેલો છે. આ ખાસ યાદ રાખજો. કોઈ પણ પદાર્થની દ્રાવ્યતાનો આધાર બે વસ્તુ પર લેટાઇસ એન્થાલ્પી અને બીજું કે તો કે દ્રાવક યોજન એન્થાલ્પી ઉપર રહેલો હોય છે. હવે દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય લગભગ કેવું હોય તો કે ઋણ હોય છે દ્રાવ્ય પદાર્થ માટે. દ્રાવ્ય પદાર્થ માટે દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય તો કે ભાઈ ઋણ હોય છે. કેવું હોય તો કે ભાઈ ઋણ હોય છે. કોનું મૂલ્ય તો કે ભાઈ દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય તો કે ઋણ હોય છે. અને એનું પ્રમાણ દ્રાવક યોજન એન્થાલ્પીનું પ્રમાણ યાદ રાખજો ખાસ. દ્રાવક યોજન એન્થાલ્પીનું પ્રમાણ દ્રાવણના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કોના તો ભાઈ સોરી દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. અલગ અલગ દ્રાવક માટે દ્રાવક યોજન એન્થાલ્પીનું પ્રમાણ એટલે કે મૂલ્ય કેવું હોય? અલગ અલગ હોય. અલગ અલગ દ્રાવક માટે દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય તો કે ભાઈ અલગ અલગ હોય. આટલો સ્ક્રીનશોટ લઈ લો. પછી તમને આમાં વધુ પોઈન્ટ સમજાવો. પહેલા ફરી એકવાર રિપીટ કરાવી દો. પછી આના બે મુદ્દા સમજવાના આપણે બાકી છે. આમાં કામની વસ્તુ શું છે એ તમને કહેતો જાય. આયનીય ઘન અલ્પદ્રાવ્ય ક્ષારમાં શું છે તો કે ભાઈ દ્રાવ્યતા સંતુલન પોઈન્ટ ભણવાનું છે. એના બે મુદ્દા તો હજી ભણવાના આપણે બાકી છે, પણ એના પહેલાની આ પ્રાસ્તાવિક માહિતી છે જોઈ લઈએ આપણે. આયનીય ઘન પદાર્થની દ્રાવ્યતા ઊંચી માત્રામાં બદલાય. ઊંચી માત્રામાં બદલાય તો કેટલાક પદાર્થ એવા છે કે જે ખૂબ જ શું છે તો કે ઝડપથી દ્રાવ્ય થઈ જાય અને કેટલાક પદાર્થ સહેલાઈથી દ્રાવ્ય થતા નથી. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું તમને તો ભાઈ કેલ્શિયમ ક્લોરાઇડ. કોણ તો કે ભાઈ કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડની વાત કરીએ તો એ ખૂબ જ વધુ પ્રમાણમાં શું છે તો કે ભાઈ દ્રાવ્ય પ્રબળ છે, ભેજ શોષક. વાતાવરણમાંથી પાણીની બાષ્પને શું કરે તો કે ભાઈ શોષી લે. લિથિયમ ક્લોરાઇડ છે તેની દ્રાવ્યતા કેવી છે? ઓછી. એટલે શું કહેવાય? અદ્રાવ્ય ક્ષાર તરીકે ઓળખવામાં આવે. ક્ષારની દ્રાવ્યતાનો આધાર બે વસ્તુ પર હોય છે, લેટાઇસ એન્થાલ્પી અને દ્રાવક યોજક એન્થાલ્પી. દ્રાવક યોજક એન્થાલ્પી છે એનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે એનું મૂલ્ય પ્રમાણ કોની પર આધાર રાખે તો કે ભાઈ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કેના પર આધાર રાખે? દ્રાવકના
સ્વભાવ પર આધાર રાખે છે. સ્ક્રીનશોટ આનો તમે લઈ લો. હજી આના બે મુદ્દા મારે તમને કહેવા છે. હવે અધ્રુવીય દ્રાવક માટે વાત કરીએ. અધ્રુવીય દ્રાવક માટે દ્રાવક વિયોજન એન્થાલ્પી જે છે, દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય તો કે ભાઈ ઓછું હોય. અધ્રુવીય દ્રાવક માટે દ્રાવક યોજન એન્થાલ્પી કેવી હોય તો કે ભાઈ ઓછી હોય છે. કેવી હોય તો કે ભાઈ ઓછી હોય છે. હવે આના માટે બહુ સહેલી અને શોર્ટકટમાં તમને લોકોને માહિતી તમને આપી દઉં. કોઈ પણ ક્ષાર માટે, કોના માટે વાત કરીએ આપણે? કોઈ પણ ક્ષાર માટે, ગમે તે ક્ષાર હોય, પછી કોઈ પણ ક્ષાર માટે લેટાઇસ એન્થાલ્પી, કઈ એન્થાલ્પી તો કે ભાઈ લેટાઇસ એન્થાલ્પી. કોઈ પણ ક્ષાર માટે લેટાઇસ એન્થાલ્પી પર લેટિસ એન્થાલ્પી કરતા દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય, કોનું મૂલ્ય તો કે ભાઈ દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય હું તો કે ભાઈ વધારે હોય, વધુ હોય તો તે દ્રાવ્ય થાય, બાકી ન થાય. આ યાદ રાખજો. કોનું મૂલ્ય વધુ હોવું જોઈએ? દ્રાવક યોજન એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવું જોઈએ, તો ઓગળે. આના આધારે 3 વિભાગો પડ્યા છે. કેટલા વિભાગ પડ્યા છે? 3 વિભાગ. આ દ્રાવ્યતાના આધારે કેટલા વિભાગ છે? 3 વિભાગ. 1, વિભાગ 2 અને વિભાગ કેટલા તો કે ભાઈ 3. દ્રાવ્યતાના આધારે કેટલા વિભાગ પડ્યા? 3. 1 દ્રાવ્ય, બીજું અલ્પદ્રાવ્ય અને ત્રીજું હું તો કે ભાઈ અદ્રાવ્ય. જો ક્ષારની દ્રાવ્યતાના આધારે કેટલા વિભાગ પડ્યા અને વર્ગીકરણ કેટલા વિભાગમાં પડવા આવ્યું? 3 વિભાગમાં. એક દ્રાવ્ય, બીજું અલ્પદ્રાવ્ય અને ત્રીજું તો કે અદ્રાવ્ય. દ્રાવ્ય કોને કહેવાય? કે ભાઈ જ્યારે દ્રાવ્યતા નું મૂલ્ય 0.1 મોલર કરતા વધુ હોય એ પદાર્થ શું થઈ જાય તો કે ભાઈ દ્રાવ્ય થાય. દ્રાવ્યતાનું મૂલ્ય 0.01 કરતા વધુ અને 0.1 કરતા ઓછું તો એ કેવો પદાર્થ કહેવાય તો કે ભાઈ અલ્પદ્રાવ્ય. કેવો કહેવાય તો કે ભાઈ અલ્પદ્રાવ્ય. અને દ્રાવ્યતા કરતા 0.01 મોલરનું મૂલ્ય વધી જાય તો એવા પદાર્થને કેવો પદાર્થ કહેવાય તો કે અદ્રાવ્ય પદાર્થ તરીકે ઓળખીએ છીએ. આ ગોઠવો આપણને ખાસ ખબર હોવી જોઈએ. સાંદ્રતા 0.1 મોલર કરતા વધુ હોય તો પદાર્થ સંપૂર્ણ દ્રવ્ય, 0.01 થી 0.1 ની વચ્ચે હોય તો કેવો કહેવાય તો કે ભાઈ અલ્પદ્રાવ્ય કહેવાય. અને 0.01 કરતા ઓછી દ્રાવ્યતા હોય સમજી જવાનું કે પદાર્થ દ્રાવ્ય નથી, માત્ર નોર્મલ એવું વિયોજન થયું, બીજું કશું થયું નથી. આ ખૂબ જ અગત્યની માહિતી એટલી છે, આપણા માટે બહુ જ કામની છે. બસ આટલી માહિતી આજના લેક્ચરમાં આપણે રાખીએ.